અમદાવાદમાં ચોમાસું બેસે એટલે વરસાદી માહોલની સાથોસાથ પ્રજાની મુશ્કેલી પણ શરૂ થાય, કારણ કે દર વર્ષે ધોધમાર વરસાદ એએમસીના પ્રી મોન્સૂન પ્લાન પર પાણી ફેરવી નાખે છે। ત્યારે આ વખતે અમદાવાદ મનપાએ ભૂતકાળના પ્રશ્નોમાંથી બોધપાઠ લઈને પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કર્યો છે। મનપાએ 149 જગ્યાને અલગ તારવી છે કે જ્યાં ચોમાસા દરમિયાન પાણીના ભરાવની સમસ્યા રહે છે। વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઇનોની સફાઈની કામગીરી હાલ ચાલુ છે। મનપાનો દાવો છે કે ચોમાસું બેસે તે પહેલાં પાણીની લાઇનોના કામો તાકીદે પૂર્ણ કરવાનું આયોજન છે। ચોમાસા દરમિયાન નવી સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ, ગેસ લાઇન કે ટેલિકોમ કંપનીઓ દ્વારા ખોદકામ પર સંપૂર્ણ મનાઈ છે। હવે એક તરફ ચોમાસું માથા પર આવીને ઊભું છે, ત્યારે એડિશનલ સિટી એન્જિનિયર જણાવ્યા મુજબ શહેરમાં હજી માંડ 72,586 જેટલી કેચપીટની સફાઈનો પ્રથમ રાઉન્ડ જ પૂર્ણ થયો છે। કોર્પોરેશન દ્વારા કેચપીટ સફાઈનો લગભગ 72,586 જેટલી એની કેચપીટોની સફાઈનો પહેલો રાઉન્ડ પૂરો કરવામાં આવેલો છે। આ ઉપરાંત દરેક કેચપીટના કનેક્શનોના તેની મેઇન સ્ટોમ વોટર લાઇન સાથેના જોડાણો ચેક કરવામાં આવેલા છે। જો આ જોડાણમાં કોઈ તકલીફ હોય તો તેનું નિરાકરણ લાવવામાં આવેલું છે। આ ઉપરાંત જરૂર મુજબ જ્યાં જરૂર હોય ત્યાં નવી લાઈનો બી નાખવામાં આવેલી છે। જૂની લાઈનોમાં જો કચરો આવી ગયેલો હોય તો તેની સફાઈ ડિસિલ્ટિંગ મશીનો, સુપર સકર મશીન દ્વારા તેમજ જેટિંગ મશીન દ્વારા કરવામાં આવેલું છે। ચોમાસામાં 1 જૂનથી શહેરમાં 24 કંટ્રોલ રૂમ એક્ટિવ થશે, જેમાં એક મુખ્ય સેન્ટ્રલ કંટ્રોલ રૂમ રહેશે। પાણી ભરાયેલા વિસ્તારો ખાલી કરવા માટે ડી વોટરિંગ વાન અને હાઈ કેપેસિટી વરુણ પંપ તૈયાર રખાશે। સાથે અંડરપાસ પર પાણી ન ભરાય અને ભરાયેલા પાણીને ઉલેચવા માટે પંપની વ્યવસ્થા કરાશે। ચોમાસા દરમિયાન સ્ટ્રીટ લાઇટના થાંભલામાં કોઈ વીજ કરંટની ઘટના ન ઘટે તે માટે ચેકિંગ કરાશે। સાથે વરસાદ આવે તેવા સંજોગોમાં નમેલા વૃક્ષો જોખમ ન બને એટલે આવા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવશે। સાથે પવનના કારણે હોર્ડિંગ ધરાશાયી ન થાય તેનું પણ આયોજન કરાયું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજન કરવાની વાત આવે તો હંમેશા અગ્રેસર રહ્યું છે, પરંતુ આજ આયોજન બાદ કરવામાં આવેલા કામો કઈ ક્વોલિટીના અને કયા પ્રકારે થયા છે અને એનો લાભ પ્રજાને કેટલો મળ્યો છે તે જોવાની વાત આવે તો તે બાબતમાં કોર્પોરેશનની હંમેશા પીછેહટ જોવા મળી છે। પ્રી મોન્સૂન એક્શન પ્લાન તો દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે મોન્સૂનમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તે જે સ્થળો છે તે સ્થળોની સંખ્યામાં કોઈ પણ પ્રકારે ઘટાડો થતો નથી। કેચપીટની સફાઈ દર વર્ષે કરવામાં આવે છે। આ વર્ષે ચૂંટણી હોવાના કારણે માત્ર પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે। આખરે 3 રાઉન્ડ વરસાદ પહેલાં પૂર્ણ થયાની વાતો કરવામાં આવતી હોય છે, ત્યારે આ વખતે શા માટે કામગીરીમાં ઢીલાસ થઈ છે? બીજી તરફ કરાયેલી જે કામગીરી છે, કેચપીટની જે સફાઈ છે તે યોગ્ય રીતે કરાઈ છે કે કેમ તેની સામે પણ સવાલો ઊભા થાય છે, કારણ કે માત્ર ને માત્ર કાગળ પર કામગીરી રહેતી હોય છે, બાકી સ્થળ પર કામગીરી કરાઈ છે કે કેમ તે આખરે કોણ જોશે તે એક મોટો સવાલ છે। કેમેરામેન મહેશ સિંધી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।